સમાચારમાં આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। ડાકોરથી પોલીસ સ્ટેશને મોડી રાત્રે હોબાળો થયો છે। ડાકોરથી મહત્વના સમાચાર છે। પોલીસ સ્ટેશને મોડી રાત્રે હોબાળો થયો છે। મુસ્લિમ યુવકો પર કિશોરી પર રેપ બાદ હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે ડાકોરથી। ઠાસરાની કલસર ગામની કિશોરીની લાશ કેનાલમાંથી મળી આવી છે। કેનાલમાંથી કિશોરીની લાશ મળ્યા બાદ ગ્રામજનોએ હોબાળો કર્યો। મુસ્લિમ યુવકો પર બળાત્કાર હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા દિલીપજી। દિલીપ, શું માહિતી છે હાલમાં? જી કૃષ્ણા, જણાવો કે કાલસરની સગીરા ઉપર બે વિધર્મી યુવાનો દ્વારા રેપ ગુજાર્યા બાદ હત્યાકારના આક્ષેપથી ખળભળાટ થઈ ગયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર કાલસર ગામે રહેતી અને ધોરણ 10માં ભણતી એક 16 વર્ષની સગીરાની પાછળ જુનાદરા ગામે રહેતો એક વિધર્મી યુવાન પડ્યો હતો અને વારે ઘડીએ તેના ઘરે અને સ્કૂલ પાસે આટા ફેરા મારતો હતો। આજે બપોરના સુમારે કહેવાય છે કે આ યુવાન પોતાના મિત્રને લઈને આવી ચડ્યો હતો અને સગીરાને ડાકોર મેસ રોડ ઉપર આવેલી નહેર ઉપર લઈ ગયો હતો, જ્યાં કહેવાય છે કે તેની પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો। ત્યારબાદ તેની સાથે ઝપાઝપી કરીને નહેરમાં ધક્કો મારી દેતા તેણીનું મોત થવા પામ્યું છે। આ તરફ સગીરા ઘરે ન આવતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જ્યાં તેની નહેરમાંથી લાશ મળતા ગ્રામજનોના ટોળે ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ત્યાંથી લાશ લઈને ડાકોર પોલીસ મથકે આવ્યા હતા, જ્યાં પોલીસ મથકને ઘેરાવ ઘાલીને ભારે સૂત્રોચ્ચાર કરી ફરાર થઈ ગયેલા બંનેને ઝડપી પાડવા માંગણી કરી હતી। સીસી કંટ્રોલ બહાર જતા જ નડિયાદથી ડીવાયએસપી અને એલસીબી એસઓજી પીઆઈ પોલીસ સહિત પોલીસને ધડાધડ ડાકોર કાલસર ખાતે ઉતારી દેવામાં આવ્યા હતા અને ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી લઈને પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે। પોલીસના જણાવ્યા અનુસાર યુવતી પર રેપ કરવામાં આવ્યો હોય તેવા કોઈ ચિહ્નો હજુ સુધી મળ્યા નથી। તેમ છતાં પણ આવતીકાલે સવારે પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવશે, ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં તો પોલીસ ઉમટી પડેલા ગ્રામજનોને સમજાવીને પરત મોકલવાની કાર્યવાહી કરી રહી છે। જી કૃષ્ણા। જી દિલીપ, ગ્રામજનો જે યુવકો પર આક્ષેપ કરી રહ્યા છે, શું તેમના વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં આવ્યા છે ખરા? પોલીસનું શું કહેવું છે? હજુ સુધી મોડી રાત્રે કૃષ્ણા ફરિયાદ નોંધાઈ નથી। મોડી રાત્રે 1 વાગ્યા પછી લગભગ ફરિયાદ નોંધાઈ છે, ત્યારબાદ હવે આગળની ઘટના એ પોલીસની તપાસ બાદ જ ખબર પડશે। જી આભાર દિલીપ માહિતી આપવા માટે। તો આજે સમગ્ર ઘટના સામે આવી છે તેમાં બળાત્કારની પુષ્ટિ નથી થઈ, પરંતુ આ જે કિશોરી છે, યુવતી છે, તેની પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના સમાચારો હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે।